So hello and welcome back guys. આજે આપણે શીખવાના છીએ the present perfect tense એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. જે આપણે માત્ર છેલ્લો ટોપિક છે એ આ વખતના સિલેબસમાં બાકી છે એ આજે આપણે કમ્પ્લીટ કરવાના છીએ અને જેમાંથી આપણને પરીક્ષામાં પણ પ્રશ્નો પૂછાય છે. તો પૂર્ણ વર્તમાન કાળ આપણે શરૂ કરીએ એની સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ કે પૂર્ણ વર્તમાન કાળ કોને કહેવાય. તો આપણે એની સૌથી પહેલા વ્યાખ્યા લખીએ કે જે ક્રિયા હાલમાં જ પૂરી થઈ હોય તેવી દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ નો ઉપયોગ થાય છે. તો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો છે? તો કોઈ ક્રિયા છે હજી હાલમાં જ પૂરી થઈ છે, તરત જ પૂરી થઈ છે એવી ક્રિયા દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. અને બીજી રીતે કહીએ તો ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ હતી પરંતુ એની અસર હજી ચાલુ હોય તેવું આપણે દર્શાવવું હોય ત્યારે પણ આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. આપણને આ કાળમાં 8મા ધોરણના લેવલે હજી માત્ર હેવ અને હેઝ કે કઈ જગ્યાએ હેવ આવે કઈ જગ્યાએ હેઝ આવે અથવા તો એનું પ્રશ્ન વાક્ય કઈ રીતે બને એટલું જ પૂછાય છે. હજી કાળ આપણને ડીપમાં પૂછાતો નથી. તો પૂર્ણ વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ કયા કયા છે? જે આપણે સૌથી અગત્યનું છે પૂર્ણ વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ કયા કયા છે? તો કે બે. કેટલા છે? બે. હેવ અને હેઝ. અને એની સાથે V3 નું રૂપ આવે છે એટલે કે ભૂતપ્રયોજકનું રૂપ આપણે વર્બ તરીકે લઈએ છીએ. આ મિત્રો અલગ છે, આપણે માત્ર આ બે યાદ રાખવાના છે કે હેવ અને હેઝ નો ઉપયોગ છે એ પૂર્ણ વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ તરીકે થાય છે. હવે આપણે એ જોઈએ કે હેવ છે એ કયા કર્તાની સાથે આવશે અને હેઝ છે એ કયા કર્તાની સાથે આવશે. તો આપણે લખીએ અહીંયા હેવ અને આ બાજુ આપણે લખીએ હેઝ. તો કયા કયા કર્તા છે એની સાથે આપણે હેવ નો ઉપયોગ કરવાનો છે. તો એ કર્તાની યાદી આપણે બનાવીએ. I we you they અને બહુવચન કર્તા. I we you they અને બહુવચન કર્તા છે એની સાથે આપણે ક્રિયાપદ તરીકે શેનો ઉપયોગ કરવાનો છે? હેવ નો ઉપયોગ કરવાનો છે. ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે તમે કર્તા તરીકે I we you they અથવા તો બહુવચન કર્તા એટલે શું? એક કરતા વધારે કરતા આપ્યા હોય ત્યારે આપણે આવી રીતે આપ્યું હોય કિશન and મનીષ. તો આ આખું છે એ શું થયું કહેવાય? બહુવચન કરતા થયું કહેવાય, કારણ કે આમાં એક કરતા વધારે કરતા આપેલા છે. તો અહીંયા બહુવચન કરતા they you we કે I આપેલું હોય ત્યારે એની સાથે આપણે શું લેવાનું છે? have લેવાનું છે. અને જ્યારે he she it કે એકવચન કરતા આપેલું હોય ત્યારે એની સાથે શેનો ઉપયોગ કરવાનો છે? has નો. he she it કે એકવચન કરતા એટલે કોઈ એક વ્યક્તિનું નામ આપ્યું હોય, ફોર એક્ઝામ્પલ કાર્તિક કર્તા તરીકે આપેલો છે તો એની સાથે તમારે ક્રિયાપદ તરીકે શું લેવાનું છે? has લેવાનું છે. અને એક રીતે તમે એમ પણ યાદ રાખી શકો કે has નો ઉપયોગ he she it કે એકવચન કર્તા સાથે થાય છે, એની સિવાયના તમામ કર્તાઓ સાથે શેનો ઉપયોગ થાય છે? have નો ઉપયોગ થાય છે. એટલે તમારે has નો ઉપયોગ માત્ર he she it કે એકવચન કર્તા સાથે જ કરવાનો છે. બીજી દરેક જગ્યાએ પૂર્ણ વર્તમાન કાળના સહાયક તરીકે કોનો ઉપયોગ થશે? તો કે have નો ઉપયોગ થશે. તો મિત્રો આ ખૂબ જ અગત્યનું છે have અને has નો ઉપયોગ, જે આપણને પરીક્ષામાં ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે. તો have છે એ કયા કર્તા સાથે આવશે? I we you they અને બહુવચન કર્તા. અને has છે he she it કે એકવચન કર્તા સાથે ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી હવે આપણે એની વાક્ય રચના જોઈએ.
તો પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે એ કઈ થશે એ આપણે જોઈએ. આપણે માત્ર પરીક્ષાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છીએ એટલે માત્ર એક જ વાક્ય રચના આપણે ભણવાની છે અને ઈ કઈ છે? હકાર વાક્ય રચના. માત્ર આપણે એક હકાર વાક્ય રચના છે એ જોવાના છીએ, જેમાં આપણે જોઈશું કે કઈ રીતની વાક્ય રચના છે એ બને છે. તો સૌથી પહેલા આપણે કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ V3 આટલી વસ્તુ માત્ર આપણે યાદ રાખવાની છે જે આપણે ભણીએ છીએ. અને V3 એટલે તમે મિત્રો ક્રિયાપદનું ભૂતકૃદંત. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આપણે આમાં પૂર્ણકાળ છે એટલા માટે લઈએ છીએ. તો આ છે મિત્રો એની વાક્ય રચના છે. હવે પ્લસ આપણે આને એલેબોરેટ કરીએ એટલે કે આને આપણે ડીપમાં સમજીએ, જેવી રીતે આપણા હેવ એસ સાથે સમજ્યા હતા. તો આ જ વાક્ય રચના છે એના બે ભાગ પડે. એક કેવી રીતે બને? I we you they કે બહુવચન કરતા પ્લસ have પ્લસ V3 આ એક વાક્ય રચના થઈ. અને બીજી વાક્ય રચના કરવી હોય તો he she it એક વચન કરતા પ્લસ has પ્લસ V3. તો તમે આ બંને વાક્ય રચનામાં જો ડિફરન્સ આપણે કાઢવો હોય તો શેનો છે? એક તો છે કર્તાનો અને બીજો have નો, અને અહીંયા પણ કર્તા અને has. તો કયા કર્તાની સાથે આપણે have નો ઉપયોગ કરવાનો છે, વાક્ય રચનામાં કયા કર્તા સાથે આપણે has નો ઉપયોગ કરવાનો છે એવું આપણે એક વાક્ય જોયું. હવે આપણે સેન્ટેન્સ બનાવીએ. સેન્ટેન્સ ઉપરથી વધારે ખબર પડશે. તો આપણે લખીએ I have. આ વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવીએ. સબ્જેક્ટ તરીકે આપણે શું લીધું? I. ત્યાર પછી શું લેવાનું છે? have. I have written a letter. I have written a letter કે મેં એક પત્ર લખ્યો છે. જો આની ઉપરથી આપણે વ્યાખ્યા પણ સમજી લઈએ. મેં એક પત્ર લખ્યો છે એનો મતલબ શું છે કે પત્ર લખવાની જે ક્રિયા છે એ હજી હાલમાં જ પૂરી થઈ છે. એ પત્ર લખવાની ક્રિયા ક્યારે પૂરી થઈ હશે? હજી હમણાં જ પૂરી થઈ હશે. અને એ એક આપણે ભૂતકાળમાં શરૂ કરી હશે, બરાબર? તો જે ક્રિયા હાલમાં જ પૂરી થઈ હોય એ દર્શાવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? પૂર્ણ વર્તમાન કાળનો. એટલે કે મેં એક પત્ર લખ્યો છે. તો પત્ર લખવાની ક્રિયા છે કેવી પૂરી થઈ ગઈ છે. અને બીજું એ જોઈએ કે આ વાક્ય રચના પ્રમાણે I છે તો આપણે સબ્જેક્ટ તરીકે શું લીધું? I. પછી એની સાથે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે શેનો ઉપયોગ કરવાનો છે? have નો. આ written છે એ શું છે? V3 નું રૂપ છે. અને આ છે એ શું છે? આપણું કર્મ એટલે કે ઓબ્જેક્ટ. તો હવે આપણને પરીક્ષામાં ખાલી જગ્યા અહીંયા પૂછાય. તમને I પછી અહીંયા આમ ખાલી જગ્યા આપી દો. ખાલી જગ્યા written a letter. તો આ ખાલી જગ્યામાં તમારે શું લખવાનું છે? have લખવાનું છે. ઈ તમે have લખો છો શા માટે તમને ખબર પડી? તો કે કર્તા ઉપર. કર્તા તરીકે જ્યારે I we you they કે બહુવચન કરતા આપેલું હોય ત્યારે એની સાથે હંમેશા સહાયકારક ક્રિયાપદ કયું લેવાનું છે? પૂર્ણ વર્તમાન કાળમાં have નું લેવાનું છે. ત્યાર પછી આપણે બીજી વાક્ય રચના જોઈએ. આપણે સેમ વાક્ય લેશું પણ આમાંથી કર્તા તરીકે હવે અહીંથી લઈએ she has written a letter. તો જો અહીંયા she છે કર્તા તરીકે, જે આપણે બીજી વાક્ય રચનામાંથી લીધું, પ્લસ સહાયકારક ક્રિયાપદ તરીકે શું લીધું? has. તો તમે બંને વાક્ય જોવો ને તો ખાલી આટલા વાક્યમાં ચેન્જીસ છે. બાકીના જે સેન્ટેન્સ છે એ જ પ્રમાણે છે. ચેન્જીસ ક્યાં થયો? તો કે અહીંયા have આવ્યો અને અહીંયા has આવ્યો. અને આ have અને has આવ્યો એ શેની ઉપરથી ખબર પડી? તો કે એની આગળ રહેલા કર્તા ઉપર. કે કર્તા જે પ્રમાણે આપ્યો હશે એ પ્રમાણે આપણે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ છે એ કરવાનો છે, બરાબર? તો હવે આપણે એના એક બે ઉદાહરણ જોઈ લઈએ વાક્યના, ત્યાર પછી આપણે આગળ સમજીએ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે રામુ હેઝ
broken a glass. તો એનો મતલબ શું થયો કે રામુએ એક ગ્લાસ તોડ્યો છે. ગ્લાસ તોડવાની ક્રિયા કેવી થઈ છે, હજી હમણાં જ પૂરી થઈ છે એવું કહી શકીએ. તો તમે અહીંયા જુઓ રામુ છે એ શું છે તો કે એક વચન કર્તા. હવે રામુ છે એ એક વચન કર્તા છે એટલે એની સાથે આપણે ક્રિયાપદ તરીકે શું લીધું છે, હેઝ. બરાબર. પણ જો અહીંયા બહુવચન કરતા હોત તો અહીંયા શું થઈ જાત, હેવ થઈ જાત. તો રામુ છે એક વચન કરતા છે એટલે એની સાથે શું લીધું, હેઝ. પછી બ્રોકન છે એ શું છે તો કે બ્રેક નું V3 નું રૂપ છે. એટલે બ્રોકન છે એ આપણે ભૂતકૃદંત નું રૂપ લીધું અને આ જે અ ગ્લાસ છે એ શું છે આપણો ઓબ્જેક્ટ એટલે કે કર્મ. તો આવી રીતે વાક્ય રચના ફોર્મ થાય છે. બીજું વાક્ય જોઈએ, we have won the game. કે અમે મેચ જીતી ગયા છીએ. તો મેચ જીતવાની ક્રિયા છે એ ક્યારે પૂરી થઈ છે, હમણાં જ પૂરી થઈ છે. એટલે જો અહીં કર્તા તરીકે શું આપેલું છે, v આપેલું છે. તો કર્તા તરીકે v હોય ત્યારે આપણે સહાયક તરીકે શું લેવાનું છે, have લેવાનું છે. have ની સાથે તમે જો win છે એ v1 છે, પણ આપણે આ વાક્ય રચનામાં શેનો ઉપયોગ કરવાનો, v3 નો. એટલે એનું શું થાય, won. એટલે અહીંયા શેનો ઉપયોગ કર્યો છે, won નો. એટલે the game છે એ આપણું શું છે, ઓબ્જેક્ટ. તો આપણે માત્ર have અને has પ્લસ એની સાથે have has પ્લસ v3 આટલું માત્ર યાદ રાખવાનું છે જ્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળ યાદ રાખીએ છીએ ત્યારે. કે have અને has ની સાથે આપણે શેનો ઉપયોગ કરવાનો છે, v3 નો. અને have has નો ઉપયોગ છે એની આગળ આપેલા કર્તા ઉપરથી આપણે નક્કી કરવાનો છે. તો મિત્રો ત્યાર પછી આપણને અમુક ખાલી જગ્યાઓ આપેલી છે જે પરીક્ષામાં પૂછાય છે એ જોઈએ આપણે. તો ખાલી જગ્યા છે એમાંથી 3-4 ખાલી જગ્યા છે એ હું અહીંયા લખું છું, એની ઉપરથી આપણે સમજીએ. પહેલી ખાલી જગ્યા છે મોહન ખાલી જગ્યા his brother to school. પહેલી ખાલી જગ્યા છે મોહન blank his brother to school. અને આપણને છેલ્લે આપેલું છે sand. ત્યાર પછીનું બીજું વાક્ય છે the servant ખાલી જગ્યા the glass. the servant ખાલી જગ્યા the glass અને કૌંસમાં આપ્યું છે break. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે they ખાલી જગ્યા to રાજકોટ અને કૌંસમાં આપ્યું છે book. તો મિત્રો આપણે 3 ખાલી જગ્યા છે એ જોઈએ અને એ 3 ખાલી જગ્યા ઉપરથી આપણે બાકીના જે આપણને ખાલી જગ્યા આવે છે એ સમજવાની છે. તો સૌથી પહેલા તમારે ખાલી જગ્યા પૂછાય એટલે તમારે વાક્ય રચના યાદ કરવાની છે. વાક્ય રચના કઈ હતી તો કે કર્તા પ્લસ have has પ્લસ v3. આ છે આપણી વાક્ય રચના હતી અને એની પછી આપણને શું આપ્યું, ઓબ્જેક્ટ. તો આ છે એ આપણી વાક્ય રચના છે. હવે આપણે વાક્ય રચના ઉપરથી ખાલી જગ્યા છે એ પૂરવાની. તો સૌથી પહેલા જો કે કર્તા છે તો અહીંયા કર્તા છે તો કર્તા આપેલું છે, બરાબર. પછી ખાલી જગ્યામાં શું નથી આપ્યું, have has આપણે લખવાનું છે અને v3 નું રૂપ આપણે લખવાનું છે. બાકીનું સેન્ટેન્સ આપણને આપેલું છે. તો દરેક ખાલી જગ્યામાં આપણે શું લખવાનું છે તો કે have has પ્લસ v3. હવે આ have has છે એ આપણે શેની ઉપરથી ડિસાઈડ કરવાનું છે તો કે એમાં આપેલા કર્તા ઉપર. દરેક ખાલી જગ્યામાં આપણને કર્તા આપેલા છે. પછી આ v3 નું રૂપ છે એ ક્યાંથી આપણે લખવાનું છે તો કે અહીંયા કૌંસમાં આપ્યા એ બધા રૂપ શેના છે, v1 ના છે. આ v1 ના રૂપ છે આપણે શેમાં ચેન્જ કરવાના છે, v3 માં ચેન્જ કરવાના છે, બરાબર. તો પહેલું વાક્ય જોઈએ
મોહન ખાલી જગ્યા હિઝ બ્રધર ટુ સ્કૂલ. હવે મોહન કરતા આપેલો છે એટલે સૌથી પહેલા આપણે શું લખવાનું? હેવ અને હેઝ માંથી હેઝ, કે મોહનની સાથે સહાયકાર ક્રિયાપદ કયું આવશે? હેઝ આવશે, કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે, એકવચન કરતા છે એટલે મોહન હેઝ. હવે આ સેન્ડ આપેલું છે એનું V3 શું થાય? સેન્ડ. મોહન હેઝ સેન્ટ હિઝ બ્રધર ટુ સ્કૂલ. તો ખૂબ જ આસાન છે, માત્ર આપણે કરતા જોઈને સૌથી પહેલા હેવ હેઝ લખવાનું છે, ત્યાર પછી અહીં જે કૌંસમાં આપણને શબ્દ આપ્યો છે એનું આપણે કયું રૂપ લખવાનું છે? V3 નું રૂપ લખવાનું છે. ત્યાર પછી છે તો સર્વન્ટ ખાલી જગ્યા ધ ગ્લાસ. સર્વન્ટ એટલે શું થાય? નોકર. અને અહીંયા ધ આપ્યું છે એટલે એક જ સર્વન્ટની વાત છે, બરાબર? કોઈ નિશ્ચિત નોકરની વાત આપેલી છે. તો સર્વન્ટ એટલે શું થયું? એક વચન થયું. હવે એક વચન કરતા હોય એની સાથે શું આવશે? હેઝ આવશે. એટલે સૌથી પહેલા આપણે અહીંયા શું લખી નાખશું? હેઝ. ધ સર્વન્ટ હેઝ ખાલી જગ્યા ધ ગ્લાસ. હવે બ્રેક શબ્દ છે એનું V3 શું થાય? બ્રોકન. તો અહીંયા શું લખશું આપણે? ધ સર્વન્ટ હેઝ broken the glass. પછી ત્રીજી ખાલી જગ્યા છે they ખાલી જગ્યા ટુ રાજકોટ. તો હવે અહીંયા કર્તા તરીકે શું આપેલું છે? they. એટલે શું થાય? તેઓ. એટલે બહુવચન કરતા છે. બહુવચન કરતા હોય એની સાથે આપણે have અને has માંથી શું લખીએ છીએ? have. તો they have. પછી અહીંયા go આપેલું છે. go છે એનું V2 શું થાય? went. અને V3 શું થાય? gone. આપણે શું લખવાનું છે? આપણે V3 લખવાનું છે, કારણ કે એની સાથે શું આવે હંમેશા? V3. have has plus V3. એટલે they have. પછી અહીં જે go આપ્યું છે એનું શું કરી નાખવાનું? gone. they have gone to રાજકોટ, કે તેઓ રાજકોટ ગયા છે, બરાબર? તો આવી રીતે આપણે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. ખાલી જગ્યાની સિવાય પ્રશ્નો બનાવવાના, have has yes કે નો માં જવાબ દેવાના, એ બધી જ એક્ટિવિટી છે એ આપણે જોવાની છે. તો સૌથી પહેલા આપણે ખાલી જગ્યાની એક્ટિવિટી જોઈ, હવે આપણે એની બીજી એક્ટિવિટી છે એ જોઈએ. તો મિત્રો ત્યાર પછીની જે એક્ટિવિટી છે એ શું છે? તો કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ છે એ આપણે લખવાના છે. આ એક્ટિવિટી આપણે અગાઉ ટેન્સ ભણ્યા ત્યારે પણ જોઈએ તો એવી જ એક્ટિવિટી છે, પણ આમાં આપણે મિત્રો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે. તો પહેલું વાક્ય છે who has finished the work. તો આપણે WH ક્વેશ્ચન ખબર છે કે who થી શરૂ થતો હોય ત્યારે જવાબમાં શું આવે? તો કોઈ વ્યક્તિનું નામ આવે. તો આપણને કૌંસમાં શું આપ્યું છે? કોઈ વ્યક્તિનું નામ આપ્યું છે. એટલે કૌંસમાં જે શબ્દ આપ્યો છે એનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. તો મોહિત છે એની જગ્યા ક્યાં આવશે? who ની જગ્યાએ. તો આપણે લખીએ મોહિત. હવે મોહિત છે એ શું છે? એકવચન કરતા છે, ત્રીજો પુરુષ એકવચન, એટલે એની સાથે have કે has નો ઉપયોગ થશે. કેનો ઉપયોગ થશે? has નો. તો મોહિત has finished the work. That's easy. આટલું સરળ છે કે who છે એની જગ્યાએ શું લખી નાખ્યું? મોહિત, જે આપણને ક્યાં આપ્યું છે? કૌંસમાં. તો મોહિત છે એની સાથે have અને has માંથી શેનો ઉપયોગ થશે? has નો. મોહિત has finished the work, અને છેલ્લેથી પ્રશ્નાર્થ ચિહ્ન છે એની જગ્યાએ પૂર્ણ વિરામ, બરાબર? ત્યાર પછી બીજું વાક્ય છે which film have they seen. કે તેઓ કયું પિક્ચર જોઈ રહ્યા છે, બરાબર? તો which એટલે કયું, અને આપણને જવાબમાં શું આપ્યું છે? હિન્દી ફિલ્મ, કે તેઓ હિન્દી ફિલ્મ જોઈ રહ્યા છે. તો હવે મિત્રો આ પ્રકારના વાક્ય આવે ત્યારે ખાસ એ યાદ રાખવાનું છે કે આપણે કર્તાનું સ્થાન હંમેશા ક્યાં લઈએ છીએ? આગળ. હવે જે who વાળું વાક્ય હશે એમાં તો તમે માત્ર who ની જગ્યાએ જે કૌંસમાં આપ્યું છે એ લખી નાખો અને પછી આખું વાક્ય એમને લખી નાખો તો એ સાચું પડવાનું છે. પરંતુ who સિવાયના જે WH ક્વેશ્ચન વર્ડ છે એનાથી જ્યારે વાક્ય આપણને પૂછાતું હોય ત્યારે આપણે સૌથી પહેલા કર્તા છે એને શરૂઆતમાં લેવાના છે. તો વાક્યમાં તમે જુઓ કર્તા ક્યાં આપેલા છે? તો કે અહીં they. તો they છે ને આપણે શરૂઆતમાં લઈશું. હવે they ની સાથે have અને has માંથી શેનો ઉપયોગ થશે? have નો, કારણ કે બહુવચન છે. તો they have. પછી આ જે seen છે, જો પહેલા કર્તા, પછી ક્રિયાપદ, પછી verb નું ત્રીજું રૂપ, એટલે અહીંયા શું લખશું? seen. પછી આપણે ઓબ્જેક્ટ લખવાનું, એટલે કે they have seen હિન્દી ફિલ્મ. બસ અહીંયા વાક્ય આપણું પૂરું થઈ ગયું કે they have seen હિન્દી ફિલ્મ. એ આપણો જવાબ છે.
જે કૌંસમાં હિન્દી ફિલ્મ લખ્યું છે એ આપણો જવાબ આપણે લખી નાખ્યો. ત્યાર પછી ત્રીજું વાક્ય છે where have you kept the key, કે તમે ચાવી કઈ જગ્યાએ રાખી છે. તો જો where થી જ્યારે શરૂ થતું હોય ત્યારે કોઈ જગ્યાનું નામ આવે તો કૌંસમાં શું આપ્યું છે in the bag, કે બેગમાં ચાવી રાખેલી છે. તો સૌથી પહેલા આમાં આપણે શું કરશું તો કે કર્તા છે અને આગળ લેશું. વાક્યમાં કર્તા કોણ છે તો કે you. તો સૌથી પહેલા you લખશું. you ની સાથે શેનો ઉપયોગ થશે have અને has માંથી have. તો કે you have પછી શું લખશું kept the key, ક્યાં રાખી છે તો કે in the bag. You have kept the key in the bag. હવે આનો જવાબ આપણે બીજી રીતે લખી શકીએ. ખરેખર આ પ્રશ્ન છે એ કોને પૂછ્યો છે you એટલે કે આપણને, કે તમે ચાવી ક્યાં રાખી છે. બરાબર. તો જ્યારે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે તમે તમારી ચાવી ક્યાં રાખી છે તો તમે જવાબમાં શું કહો કે મેં મારી ચાવી આ જગ્યાએ રાખી છે. તો તમેથી પ્રશ્ન પૂછે છે અને તમે આન્સર શેનાથી દો છો મેથી દો છો. એટલે આવી ભૂલ છે એ તમારે કરવાની નથી. જ્યારે તમને યુ થી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે તમારે તમારો આન્સર દેવાનો છે. એટલે અહીંયા આપણે શું લખશું આઈ લખવાનું છે. બરાબર. શા માટે? કારણ કે યુ છે એટલે કોને કહે છે આપણને. હવે આપણને ફોર એક્ઝામ્પલ કે તમને કોઈ તમારા ફ્રેન્ડ છે એવો પ્રશ્ન પૂછે કે ભાઈ તારી પેન ક્યાં છે, તો તમે જવાબમાં એમ કહો છો કે તારી પેન બેગમાં છે. તમે એમ શું કહો છો મારી પેન બેગમાં છે. તો તમે એ જે સર્વનામનો ઉપયોગ કરો છો બરાબર એ રીતે આપણે કર્તાનો ઉપયોગ અહીંયા કરવાનો છે. એટલે તમને યુ થી પ્રશ્ન પૂછવામાં આવે એટલે તમારે આન્સર છે એ મિત્રો આઈ થી એકવચનમાં અથવા તો બહુવચનમાં પ્રથમ પુરુષમાં તમે દઈ શકો છો. બરાબર. તો આઈ ની સાથે શું આવશે have, એટલે I have kept the key in the bag. ત્યાર પછી છે when has Shikal completed her work. હવે પ્રશ્નની શરૂઆત છે ને દીકરી when થી, એટલે જવાબમાં શું આવે સમય. તો આપણને સમય આપ્યો છે 10 વાગ્યા કે શીતલે તેનું કામ ક્યારે પૂરું કર્યું. તો આપણે સૌથી પહેલા શું ગોતવાનું કર્તા કોણ છે શીતલ. હવે શીતલ છે એકવચન કર્તા છે એટલે એની સાથે શું આવશે has. શીતલ has પછી V3 એટલે complete નું completed her work at 10 AM. કે શીતલે તેનું કામ કેટલા વાગે પૂરું કર્યું તો કે 10 વાગે પૂરું કર્યું. તો એક એક્ટિવિટી મિત્રો આ પ્રમાણે આપણને પૂછાય છે જેમાં આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણો જવાબ છે એ બનાવવાનો છે. પણ જવાબ બનાવતી વખતે મિત્રો વાક્ય રચના છે એ ખૂબ જ યાદ રાખવાની છે, ખાસ યાદ રાખવાની છે. અને વાક્ય રચનામાં પણ કયા કર્તાની સાથે have અને has નો ઉપયોગ કરવો અને verb નું કેટલામું રૂપનો ઉપયોગ કરવો એ મિત્રો ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીની આપણે બીજી એક્ટિવિટી જોઈએ જેમાં આપણે ટૂંકા જવાબ લખવાના છે. પ્રશ્નોના ટૂંકા જવાબ યસ અને નો માં લખવાના છે. તો એ જોઈએ. તો મિત્રો ત્યાર પછીનું જે પ્રશ્ન છે એ આપણને આવી રીતે પૂછાય છે કે પ્રશ્નોના ટૂંકા જવાબ આપણે લખવાના હોય છે. ટૂંકા જવાબવાળા પ્રશ્નો છે એ આપણે કઈ રીતે ઓળખીશું તો કે તમે જો કે પ્રશ્નની શરૂઆત છે એ શેનાથી થાય છે તો કે have અને has થી થાય છે. એટલે જે પ્રશ્નોની શરૂઆત સહાયકારક ક્રિયાપદ જેવા કે have અને has થી થતી હોય પૂર્ણ વર્તમાન કાળમાં ત્યારે આપણે પ્રશ્નોના ટૂંકા જવાબ યસ કે નો થી આપવાના હોય છે. તો પહેલો પ્રશ્ન છે have you seen ગાંધી આશ્રમ. એનો મીનિંગ શું થાય કે શું તમે ગાંધી આશ્રમ જોયો છે. તો જ્યારે તમને એવો પ્રશ્ન પૂછે ત્યારે તમારે જવાબ શેમાં આપવાનો હોય હા અથવા ના. એટલે આપણે યસ અને નો માં આન્સર દેવાનો છે અને શોર્ટ એટલે ટૂંકો આન્સર દેવાનો છે. તો એકવાર આપણે જોઈ લઈએ કે have પ્લસ not એટલે શું થશે haven't. આ એનું શોર્ટ ફોર્મ છે. અને has પ્લસ not એનું શોર્ટ ફોર્મ શું થશે hasn't. તો એ પણ આપણે યાદ રાખશું જ્યારે આપણે ટૂંકો આન્સર દઈએ છીએ. તો પહેલું છે have you seen ગાંધી આશ્રમ કે શું તમે ગાંધી આશ્રમ જોયો છે. અગેન પ્રશ્ન કોને પૂછવામાં આવ્યો છે you એટલે તમને. એટલે જે પ્રશ્ન વાંચે છે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો સૌથી પહેલો આન્સર આપણે શેમાં દેવાનો યસ માં અને પછી શેમાં દેવાનો નો માં. બે આપણે દેવાનું.
જો તમે ગાંધી આશ્રમ જોયો છે તો તમે શું લખશો? યસ. પછી તમે શું કરશો? કોમા. અને યુ છે એનું સર્વનામ આપણે શું લખશું? યસ આઈ. અને આઈ ની સાથે હેવ અને હેઝ માંથી શું આવે? હેવ. યસ આઈ હેવ. એનો મતલબ શું થયો? કે હા મેં જોયો છે. અને જ્યારે તમે નથી જોયો તો તમારે શું આન્સર લખવાનો છે? નો આઈ હેવન્ટ. આઈ હેવન્ટ એનો મીનિંગ શું છે? આઈ હેવ નોટ, એટલે કે ના મેં નથી જોયો. જ્યારે મિત્રો તમે યસ લખો છો ત્યારે તમારે નકાર એટલે કે નોટ નો ઉપયોગ કરવાનો નથી, અને જ્યારે તમે નો નો ઉપયોગ કરો છો ત્યારે તમારે નોટ નો ઉપયોગ કરવાનો છે. ફરી વખત, હેવ યુ સીન ગાંધી આશ્રમ? તો કે હા તમે જોયો હોય તો તમે શું લખવાનું? યસ, કોમા કરવાના, પછી આઈ હેવ. આ યુ ની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કર્યો છે? આઈ નો, કારણ કે આપણને પ્રશ્ન પૂછ્યો છે. ત્યાર પછી જો નથી જોયો તો નો આઈ હેવ નોટ. તમે હેવ નોટ પણ લખી શકો અને હેવન્ટ પણ લખી શકો, પણ બને એટલો આપણે ટૂંકો જવાબ લખવાનો છે, એટલે હેવન્ટ કે હેઝન્ટ નો ઉપયોગ કરવાનો. અને બીજું કે એવું નથી કે તમે સાચું ગાંધી આશ્રમ નથી જોયો તો તમે માત્ર એમ જ લખો કે નો આઈ હેવન્ટ. આપણે બંને આન્સર લખવાના છે, યસ માં અને નો માં, ફરજિયાતપણે બંનેમાં આપણે લખવાના છે. ત્યાર પછી બીજું છે, હેઝ ધ ડોગ બીટન ધ ચાઇલ્ડ? કે શું કૂતરું છે એ બાળકને બટકું ભરી ગયું? બરાબર. તો એ પણ પ્રશ્ન આપણને શેનાથી પૂછ્યો છે? હેઝ થી પૂછ્યો છે. એટલે જો ભરી ગયું હોય તો યસ, પછી શું કરવાનું? કોમા. હવે મિત્રો એ યાદ રાખવાનું છે કે આમાં કર્તા કોણ છે? તો કે ધ ડોગ. તો ડોગ છે એનું સર્વનામ શું થાય? ઈટ થાય, કારણ કે એક જ કૂતરાની વાત છે. બરાબર. તો આપણે શું લખીશું? યસ ઈટ, અને ઈટ ની સાથે શું આવે? હેઝ. યસ ઈટ હેઝ, કે હા તેણે ભર્યું. અને જો નથી ભર્યું તો શું લખવાનું? નો ઈટ હેઝન્ટ. તો મિત્રો આમાં યાદ રાખવા જેવી વાત છે એ શું છે? તો કે સૌથી પહેલા તો યસ અને નો માં આન્સર આપવાનો છે, ત્યાર પછી કોમા કરવાનું છે. હવે યસ માં આન્સર આપ્યો છે તો અહીંયા આપણે હેઝ અથવા હેવ જ આવશે, અને નો માં આન્સર આપ્યો છે તો હેઝ નોટ અથવા હેવ નોટ આવશે. પણ અહીંયા હેઝ કે હેવ આવશે એ શેના ઉપરથી નક્કી કરવાનું? આપણને આપેલા કર્તા મુજબ આપણે નક્કી કરવાનું છે. ત્યાર પછી છે, હેવ ધ પોલીસ કોટ ધ થીફ? કે શું પોલીસે ચોરને પકડી લીધા? તો પકડી લીધા હોય તો શું લખશું? યસ. અને હવે મિત્રો ધ પોલીસ છે એ પાછું આપણને યાદ હોવું જોઈએ કે પોલીસ શબ્દ છે એ હંમેશા બહુવચનમાં જ આવે, એકવચનમાં આવે નહીં. એટલે પોલીસ છે એનું આપણે બહુવચન કરીએ એટલે એનું સર્વનામ આપણે શું લખીશું? તેઓ. એટલે કે યસ દે, અને તેની સાથે શું આવે? હેવ. યસ દે હેવ. અને જો નો હોય તો શું આવશે? નો ધે હેવન્ટ. કે ના તેમણે નથી પકડ્યા, અને હા તેમને પકડી લીધા છે. તો આ બે રીતે આપણે એનો જવાબ છે લખવાનો છે. આવા પ્રશ્નો આપણને બહુ નથી પૂછાતા, પણ મિત્રો આ પ્રશ્નો આપણે યાદ રાખવા જેવા છે. ગમે ત્યારે જ્યારે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નની શરૂઆત થતી હોય, પછી એ એમ ઇઝ આર હોય કે વોઝ વર હોય કે હેવ હેઝ હોય કે હેડ હોય, ત્યારે આપણે હંમેશા જવાબ યસ અને નો માં જ દેવાના હોય છે. તો ત્યાર પછીની એ છેલ્લી એક્ટિવિટી જે છે આપણે કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. એ એક્ટિવિટી હવે જોઈએ. તો મિત્રો ત્યાર પછીની આપણી છેલ્લી એક્ટિવિટી છે એ શું છે? તો કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. એટલે આપણને જે અંડરલાઈન વાળા શબ્દો જે આપેલા છે એ આપણા જવાબમાં આવે એવી રીતે આપણે WH ક્વેશ્ચન વર્ડ વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો પહેલું પ્રશ્નાર્થ વાક્ય શેનાથી બનશે? જ્યાં દરેક જગ્યાએ કર્તામાં અંડરલાઈન આપેલી છે એ દરેક જગ્યાએ આપણે પ્રશ્નાર્થ વાક્ય શેનાથી બનાવીશું? who થી બનાવીશું. અને who થી બનાવતા હોય ત્યારે આપણે પહેલા કીધેલું છે કે અંડરલાઈન કરેલો પાર્ટ એટલે કે કર્તાનો જે પાર્ટ છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે? who લખવાનું છે. બાકીનું વાક્ય છે એ આમનાને આપણે બેઠું લખી નાખવાનું છે, કારણ કે who છે એનાથી આપણને જવાબમાં શું મળશે? કર્તા. એટલે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ who, પછી has broken the glass, અને પ્રશ્ન ચિહ્ન. એટલે આનો જો અર્થ શું થયો
કે કોણે ગ્લાસ તોડ્યો? કોણે તોડ્યો? સર્વન્ટે. એટલે અંડરલાઈન કરેલો પાર્ટ છે આપણા જવાબમાં આવી ગયો. ત્યાર પછી બીજું વાક્ય એમાં અંડરલાઈન કરેલો પાર્ટ ધ ગ્લાસ. તો સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ. તો સર્વન્ટ એટલે કે નોકરે શું તોડ્યું? તો કે શું તોડ્યું? ધ ગ્લાસ તોડ્યા. હવે શું એટલે વોટ. તો પ્રશ્ન આપણે શેનાથી બનાવવો પડશે? બીજો વોટ થી બનાવવો પડશે. વોટ. હવે મિત્રો યાદ રાખવાનું છે કે WH વર્ડ પછી આપણે સીધું શું લખીએ છીએ? હેવ કે હેઝ અને પ્લસ શું લખીએ છીએ? કરતા. બરાબર? તો WH ક્વેશ્ચન વર્ડ લખો વોટ. બરાબર? પછી આપણે શું લખીશું? હેઝ. What has પછી કરતા કોણ છે? The servant. What has the servant broken? કે નોકરે શું તોડ્યું? તો કે નોકરે શું તોડ્યું? ગ્લાસ તોડ્યું. ત્યાર પછી બીજું વાક્ય છે અગેન કરતા છે એટલે કરતાની જગ્યાએ શું લખી નાખશું? who. પછી has gone to ભાવનગર. કે કોણ ભાવનગર જાય છે? તો વત્સલ છે એ ભાવનગર જાય છે. બરાબર? એટલે વત્સલની જગ્યાએ શું લખી નાખ્યું? who. પછીની અંડરલાઈન છે ક્યાં છે? તો કે ભાવનગરમાં છે. તો કે ભાવનગર છે એ શું છે? કોઈ જગ્યાનું નામ છે. જગ્યાનું નામ મેળવવા માટે આપણે શેનાથી પ્રશ્ન પૂછવો પડે? વેર થી પ્રશ્ન પૂછવો પડે. એટલે આપણે શું લખીશું? વેર. પછી શું લખશું? હેઝ માંથી હેઝ. હેઝ શા માટે લખ્યું? કારણ કે કરતા કોણ છે? વત્સલ. એટલે કે વેર હેઝ વત્સલ ગોન. કે વત્સલ ક્યાં ગયો હતો? તો કે વત્સલ ભાવનગર ગયો હતો. ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે મધર હેઝ બેક અ કેટ ઇન ધ મોર્નિંગ. તો સૌથી પહેલી અંડરલાઈન છે મધર માં છે એટલે મધરની જગ્યાએ who has baked a cake in the morning. અને પ્રશ્ન ચિહ્ન કે કોણે સવારમાં કેક છે એ બનાવી. પછી બીજો પ્રશ્ન વાક્ય છે શેનાથી બનાવવાનો છે? કેક થી. તો કે મધરે સવારમાં શું બનાવ્યું? કેક બનાવી. જવાબ શેનાથી મેળવો? શું થી. શું એટલે વોટ. એટલે આપણે પ્રશ્ન વાક્ય તરીકે શેનો ઉપયોગ કરીશું? વોટ. પછી આપણે હેવ અને હેઝ માંથી હેઝ નો, કારણ કે શેની વાત છે? ત્રીજા પુરુષ એકવચન મધરની. એટલે વોટ હેઝ મધર. પછી વી નો રૂપ કયું છે? બેક્ડ. What has mother baked in the morning? કે માતાએ સવારમાં શું બનાવ્યું? તો કે કેક બનાવી. એટલે અંડરલાઈન કરેલો જવાબ આપણને મળી ગયો પ્રશ્નમાં. અને ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે ઇન ધ મોર્નિંગ. ક્યારે બનાવી? તો કે સવારના સમયે. તો કે સમય મેળવવા માટે શેનાથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું પડે? તમને ખબર છે શેનાથી? when થી બનાવવું પડે. એટલે આપણે શરૂઆતમાં લખીશું when has mother baked a cake. કે માતાએ ક્યારે કેક બનાવી? તો ક્યારે બનાવી? સવારના સમયે. એટલે જવાબમાં આપણને શું મળ્યું? ઇન ધ મોર્નિંગ. તો આ રીતે મિત્રો આપણને પૂર્ણ વર્તમાન કાળમાં એક્ટિવિટીઝ છે એ પૂછાય છે. અને મોટા ભાગે આપણને હેવ અને હેઝ ની ખાલી જગ્યાઓ પૂછાય છે. પણ એવું આપણે નહીં રાખવાનું કે હેવ અને હેઝ જ તૈયાર કરીએ. આપણે દરેક એક્ટિવિટી છે એ તૈયાર કરવાની છે. ક્યારેક આ પ્રશ્નો પણ પૂછાઈ જાય અને જો આપણે પાકું ના કર્યું હોય તો આપણને ક્યારેક કન્ફ્યુઝન થઈ જાય કે આમાં હવે મારે શું કરવાનું છે. બરાબર? એટલે તમારે આ રીતે પૂર્ણ વર્તમાન કાળ છે એની તમારે તૈયારી કરવાની છે. સો ઓકે ગાઈઝ, till then goodbye, thank you for watching this video.